રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર્વે સમાજ દ્વારા ડોક્ટર આંબેડકરના નિર્વાણ દિવસે તેમની પ્રતિમાને ફૂલહાર અને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આપણા ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક અને ભારતના સંવિધાનના રચયિતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે વિવિધ સમાજના આગેવાનો સાથે મળી ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કેન્ડલ પ્રગટાવી તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજરોજ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી આપણા બંધારણના ઘડવૈયા ને ઉપલેટા મુકામે સર્વે સમાજના કાર્યકર્તા ભાઈઓ બહેનો આગેવાનો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। આજરોજ આપણે સૌ ડોક્ટર બાબા સાહેબને આંબેડકરજીને યાદ કરીએ છીએ। આપણા દેશની અંદર સામાજિક એકતા, સામાજિક સમરસતા ના બીજ એને વાવ્યા। સમાજની અંદર તમામ પ્રકારના ઉચ્ચ નીચના ભેદભાવ, તમામ જાતિગત જ્ઞાતિગત ભેદભાવ નો સામે એને અવાજ ઉઠાવ્યો અને આપણા દેશની અંદર બધા સરખા અને એક સમાન સામાજિક સંરચનાની જેને પાયો નાખ્યો। આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબે આપણા બંધારણની અંદર કાયદા સમક્ષ બધા જ સમાન એની જોગવાઈ સમાનતાના અધિકારમાં કરી। ઉપલેટા વાલ્મીકી સમાજના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ રાઠોડ ઉપલેટા આજરોજ 6 ડિસેમ્બર 2025 ને ઉપલેટા ખાતે શ્રી અમારા ભારત રત્ન શ્રી બાબા સાહેબ આંબેડકર નું મહાપરિનિર્વાણ દિવસે આજે ઉપલેટા ઓલ તાલુકાના 18 વર્ષના સમાજના લોકો, આગેવાનો અને અમારા નગરપાલિકાના પ્રમુખ ધારાસભ્ય શ્રી પાડલિયા સાહેબ તેમજ દરેક આગેવાનો ઉપસ્થિત રહી અને શ્રી બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આંબેડકર ચોકના બસ સ્ટેન્ડ ખાતે રાખવામાં આવેલ। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।